આટલી ઘંટી આખી ભરાઈ ગઈ છે સમજો ઓડો ડુંગા આમ બોલ બરાબર. હાલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી, જય માં ચાઉન માં. અવાર માં આપણે બ્લોગ ચાલુ કરી દીધો હે મિત્ર. અને જો આપણે 8 વાગી ગયા છે. નજારો તમે એક જોઈ શકો છો કેવો છે અહીંયા. જો ઉડે વરસાદ રહ્યો છે એટલે જો વરસાદ થઈ ગયા આવી લઈ ગયો છે એટલે આપણે કારખાને જઈશું કામે. કાલેથી આપણે રજા હતી એટલે આજ આપણે કારખાને જઈશું. આજ બીજી તારીખ થઈ. ફાઇનલી મિત્ર આપણે કારખાને આવી ગયા છીએ. હજી જો કોઈ આવ્યું નથી લગભગ. એક મોટરસાયકલ પીડ્યું છે. હજી કોઈ કારીગર આયા નથી. ગામડેથી આવે ને એટલે શું કોક આવે તે નોય આવે, મોડા બધા આવતા હોય એટલે વેલા મોડા આવે. એટલે આપણે ચોટીલાના છીએ એટલે ચોટીલા દેવી છીએ. તો એક કારીગર આવ્યો હવે તાળીવાનો વ્યક્તિ ચોટીલાનો છે. બાકી જોઈ શકો છો. હાલો કારખાનું ચાલુ છે, વાળે કામકાજ ચાલુ છે વાળવાનું જોઈ શકો છો. આલી છે અત્યારે બીજું કોઈ કારીગર નથી આવ્યું. જોઈ શકો કોઈ કારીગર તો નથી. આ બધું ખાલી જો સમજો આ થઈ ગઈ ઘંટી જો આમ બોલ બરાબર છે. આટલી ઘંટી આખી ભરાઈ ગઈ છે સમજો કે આપણે બીજી તારીખે પેંડાની કસોડી ખાવાની આવે. ચડી ગયા છીએ એટલે આપણે જમવાનું તૈયાર છે એટલે આપણે જમી લીધું છીએ. તો અમારે રાહુલભાઈ શેનું શાક છે રાહુલભાઈ? જો કળથી નું શાક છે, મરસા છે, રોટલી છે. આપણે જમી લેવી અને પછી જો આપણે કામે બે છે એટલે હીરા બાકી છે. આપણે હીરા ભાઈ પછી પૂરા સાંજે કરના થઈ જાય ને એટલે કારખાને જવાનું લઈ લેસન કરવાનું છે. હે લેસન કરવા આજ રવિવાર છે એટલે રજા છે અમારા રાહુલભાઈ ને. કઈ રજા છે મિત્ર. હવે આપણે કામે બેવું છું, હીરા ગાવા બેવું છું. હવે આપણે કાલ ઉખડી બનાવી હતી. ઉખડી કેટલી કડક થઈ ગઈ છે. સમોસા ને એટલી કડક થઈ જાય પાણા જેવી કડક થઈ જાય. બોલો આપણે હીરા પૂરા થઈ ગયા છે. હવે કારખાને જવું છે. હવે આને એક હીરો બાકી રહી ગયો એ પૂરો થઈ જાય ને એટલે આપણે હીરા લઈને કારખાને જવાનું છે મિત્રો. આપણે થેલી ભરી લીધી. આ થેલી ભરી લીધી. હા એટલા કારખાના જઈને પટાના બનાવવાના. ફાઇનલી મિત્ર આપણે ઘરે આવી ગયા છીએ. જો આપણે રાતે ઘઉંવાના હીરા લઈને આવી ગયા છીએ. જો આ રાતે આપણે ઘઉંશું અને આ હીરા રે ને એટલા એ રાતમાં પૂરા કરી દેવાના. પછી સવારમાં પછી બીજા લેવા જવાનું. સવારમાં પછી બીજા સવારમાં લઈને આવવાનું ને સાંજે લઈને જવાનું. આવી રીતે ડાયું લઈને આવવાનું બનાવીને પછી આમ નામ લઈ જવાના. હવે આપણે સાંજની રસોઈમાં શું જમવાનું છે દેખાડશું. આપણે સાંજે શું જમવાનું છે એ આપણે જોઈશું. શું જમવાનું થાય છે? ભાખરી છે, સાઈસ વાળી રોટલી બનાવવાની છે. આ સાઈસ વાળી રોટલી મિત્ર, સાઈસ વાળી રોટલી આજ ખાવા મળશે.
ભાખરી છે આપણે જો ભાખરી છે સાઈસ વાળી રોટલી થાય છે અમને કેવી તાર રોટલી ખબર આની મિત્ર આપણે જમવાનું બની ગયું છે જોઈ શકો છો કે આ રોટલી છે સાઈસ વાળી આવી રીતે રોટલી આવે સાઈસ વાળી ઊંડા છે ઠંડી સાઈસ છે ભાખરી છે અમારે રાહુલભાઈ જો રાહુલભાઈ ડાગલા જો અમારે ફાઇનલી મિત્ર જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ જોઈ લો આપણે જો કામ ચાલુ કરી દીધું છે હરણ ચાલુ કરી દીધું છે જો હરણ ચાલુ કરી દીધી હીરા ગણવાના છે હવે અહીંયા આપણે બ્લોગ ને એન્ડ કરવી છે મિત્ર તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય મા ચામુંડ